વધુ એક દર્દીનું મોત થઈ ગયું છે। 72 વર્ષીય કાંતિ પટેલ નામના દર્દીનું મોત થયું છે। દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવી હતી। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ દર્દીનું તબિયત વધુ બગડી અને સારવાર બાદ તેમનું મોત થઈ ગયું છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે કેમ્પ યોજાયો હતો અને કેમ્પના બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા। એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બાદ 2 દર્દીના મોત થયા હતા। ત્યારબાદ બોરીસણાના વધુ એક વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે। 3 થી 4 દિવસ 3 થી 4 વખત તો અમે હોસ્પિટલ લઈ ગઈ ભાગ્યોદય હોસ્પિટલ। લગભગ ખર્ચો બી ઘણો થઈ ગયો, આશરે 40-50 હજાર જેવો ખર્ચો થઈ ગયો। 2 થી 3 વખત અઠવાડિયે દાખલ રાખેલા અને કોઈ છતાંય એમને સારું નથી થતું। શ્વાસની તકલીફ વધી ગઈ। પેલા 2 જણા જે મરી ગયા હતા એમના કારણથી એમને પેલી થઈ ગયું, ગભરાટ થઈ ગઈ કે મારું શું થશે। 2 જણ મરી ગયા, મારે કોઈ ઓપરેશન થયું તો મારું શું થશે। તો એમાંને અમારા એરિયા બીમાર જ રહેતા હતા। સાબરકાંઠાના પ્રાંતિજમાં યુજી